અમરેલી જિલ્લાની શેત્રુંજી નદીમાંથી થતી ખનીજ ચોરીનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। ભાજપના લીલિયા નેતા વિપુલ દુધાતે આ મામલે પોલીસ તંત્ર અને ખાણ ખનીજ વિભાગની મિલીભગતથી રેતીની ચોરી થતી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે। તેમણે શેત્રુંજી નદીમાંથી ખનીજ ચોરી કરતા ટ્રેક્ટરોના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરીને આ મુદ્દાને ઉજાગર કર્યો છે। આ વિડીયોમાં રેતી ભરેલા ટ્રેક્ટરો નદીમાંથી ખનીજ ખસેડતા જોવા મળે છે કે જેના આધારે વિપુલ દુધાતે સ્થાનિક વહીવટી તંત્ર પર પણ નિષ્ક્રિયતાનો આરોપ લગાવ્યો છે। વિપુલ દુધાતે જેઓ આઈપીએસ હરીશ દુધાતના ભાઈ છે, મુખ્યમંત્રીને પત્ર લખીને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા તાકીદે પગલાં લેવાની માંગ કરી છે। તેમણે આઈપીએસ હસમુખ પટેલની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરી નિયમ અનુસાર કડક કાર્યવાહી કરવાની વિનંતી કરી છે। તેમનો દાવો છે કે પોલીસ અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની નિષ્ક્રિયતા કે મિલીભગતને કારણે આ ચોરી બેફામ ચાલી રહી છે। આ મામલે સ્થાનિક રાજકારણ પણ ગરમાયું છે। વિપુલ દુધાતના આક્ષેપો બાદ વહીવટી તંત્ર પર પણ દબાણ વધ્યું છે। જો કે આ મુદ્દે હજુ સુધી પોલીસ કે ખાણ ખનીજ વિભાગ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી અને આ ઘટના અમરેલીમાં ચર્ચાનો વિષય બને છે અને લોકો ન્યાયની માંગ સાથે આ મામલે તપાસની અપેક્ષા રાખી રહ્યા છે। જી વિપુલભાઈ, આજે સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર તમે એક વિડીયો રેતી ચોરીનો વાયરલ કર્યો છે, શું કહેશો એ વિશે વાત કરો ને? હું વિપુલ કુમાર મુગનભાઈ દુધાત, સદસ્ય જિલ્લા પંચાયત અમરેલી, આજરોજ અમરેલીથી સાવરકુંડલા મુકામે જતો હોય ત્યારે ગોખર ગામવાળા ગામ પાસે શેત્રુંજીની અંદર રેતીના ટ્રેક્ટરોથી ખનીજ ચોરી થતી હોય, જે મેં સોશિયલ મીડિયાની અંદર વિડીયો અને મીડિયાના માધ્યમને આપેલ ત્યારે આ ખનીજ ચોરીની અંદર આ જિલ્લાના એસપી સંજય ખરાત, ડીવાયએસપી ચિરાગ દેસાઈ, એલસીબી, ખાણ ખનીજ વિભાગ અને ફોરેસ્ટ વિભાગ તમામ અધિકારીઓ પોતાના અંગત આર્થિક લાભ માટે આ ખનીજ ચોરીની અંદર આંખ આડા કાન કરી અને ખનીજ ચોરી થવા દેતા હોય તેવું આજ દિન સુધી લોકચર્ચા દ્વારા સાંભળેલ હતું, પરંતુ આજે જે મેં નજરે જોયું ત્યાં ઉપરથી આપણને ખબર પડે છે કે સામાન્ય માણસોને આ રેતીમાં મળવું બહુ ખૂબ મુશ્કેલ છે। નાના અને આર્થિક રીતે નબળા લોકોને મકાન બનાવવાની અંદર પણ રેતી મળતી નથી, ત્યારે આ ખનીજ ચોરો આ અધિકારીઓની આડની અંદર બેફામ રેતી ચોરી કરી અને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। ત્યારે હું મુખ્યમંત્રી સાહેબને એટલી જ વિનંતી કરું કે નાના અને આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે, ગરીબ લોકો માટે આ શેત્રુંજીની અંદર તથા અન્ય જે અમરેલી જિલ્લાની અંદર નદીઓ પસાર થાય છે તેમાં બ્લોકની ફાળવણી કરવામાં આવે, જેથી લોકોને સરળતાથી રેતી પણ મળે અને આ ખનીજ ચોરી ન થાય અને રોયલ્ટીની ઇન્કમથી સરકારને આવક થાય અને જે આવકથી લોકોના વિકાસની અંદર રકમ કામ આવે એમાં, અને આ અધિકારીઓ જે સંડોવાયેલા હોય અને રાજકીય લોકો પણ જે સંડોવાયેલા હોય તેને નિયમોસરની કાર્યવાહી કરી હસમુખ પટેલ સાહેબ આઈપીએસની અધ્યક્ષતાની અંદર એક કમિટી રચી આની તટસ્થ તપાસ કરાવવા મારી વિનંતી છે, માગણી છે। બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ।